ગુજરાતમાં ટેટાટના ઉમેદવારો બાદ વ્યાયામ શિક્ષકોનો પણ વિરોધ જોવા મળ્યો હતો। તે લોકોની પણ હવે એક જ માંગ છે કે કાયમી ભરતી કરવામાં આવે, પરંતુ આ લોકોનો હવે કંઈક અનોખો વિરોધ જોવા મળ્યો છે। રામનવમીનો આજે પાવન દિવસ છે ને એ જ દિવસે એ લોકોએ શ્રી રામને પત્ર લખ્યો છે અને ખાસ કરીને એની અંદર કહેવામાં આવ્યું છે કે હવે અમારા લોકોની પણ કાયમી ભરતી કરવામાં આવે। શું છે સમગ્ર વિષય, તેની સાથે વ્યાયામ શિક્ષકોનું આ મામલે શું કહેવું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતી કરવામાં નથી આવી। ટેટાટની વાત કરવામાં આવે તો ટેટાટના ઉમેદવારો દ્વારા અત્યાર સુધી અનેક એવા આંદોલનો કરવામાં આવ્યા અને એ બાદ ક્યાંક વ્યાયામ શિક્ષકો પણ હવે મેદાને આવ્યા છે। પત્ર વિશેની વાત કરવામાં આવે તો વ્યાયામ શિક્ષકો દ્વારા સીધો જ શ્રી રામને પત્ર લખવામાં આવ્યો છે। ખાસ કરીને અહીં લખવામાં પણ આવ્યું છે ભગવાન શ્રી રામ આજની તારીખ અને ગુજરાત સરકાર શ્રી દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની બાબત। અહીં લખવામાં આવ્યું છે જય ભારત સાથે આપશ્રીને ઉપરોક્ત વિષય બાબતે નિવેદન કરવાનું કે છેલ્લા 1.5 દાયકાથી ગુજરાત રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા થઈ નથી, જે બાબતે આપશ્રીને વિદિત હશો। હાલમાં ગુજરાત રાજ્યમાં હંગામી ભરતી કરેલ ખેલ સહાયકોને તેમના 11 માસના કરાર પૂર્ણ થતા છૂટા કરી આપવામાં આવ્યા છે। તેમના 11 માસની કામગીરી તેમજ અન્ય અનુભવોથી તેમનું ભવિષ્ય કરાર આધારિત કામ કરવામાં ધૂંધળું જણાતા ખેલ સહાયક તરીકે કામગીરી કરેલ શિક્ષકો મિત્રો દ્વારા વિવિધ કચેરીઓમાં તેમની રજૂઆત કરતા સંતોષકારક ઉત્તર ન મળતા છેલ્લા 20 દિવસથી ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર બેઠા છે। જે અનુસંધાને ક્રીડા ભારતી તેમની સંવેદના અને સમસ્યાઓ સાંભળી સમજી શકે અને તેમની કાયમી ભરતીની માંગ સાથે સહેમત છે અને તેમના સમર્થનમાં પણ અનેક લોકો એમની સાથે જેવી ખાસ કરીને અહીં વાત પણ કરવામાં આવી છે। જો એ વાતની જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે આ ઉપરાંત શાંતિપૂર્વક ચાલી રહેલ આંદોલન કરતા વ્યાયામ શિક્ષકો કે જેઓ શાળામાં અનુશાસન અને કર્તવ્યના પાઠ ભણાવે છે, જ્યારે તેમની ઉપર સરકારી તંત્ર દ્વારા જ કઠોર કાર્યવાહી કરવામાં આવે છે, નિંદનીય હોય છે કે ક્રીડા ભારતી ગુજરાતને અમે વખોડીએ છીએ। એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે કે અત્યાર સુધી અનેક એવા લોકો છે જે લોકો આંદોલનો કરી રહ્યા છે। ટેટાટના ઉમેદવારોને પણ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આંદોલનો કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક હવે વ્યાયામ શિક્ષકો છે તે લોકો પણ મેદાને આવી ગયા છે અને તેમના દ્વારા સીધો જ પત્ર રામનવમીના દિવસે શ્રી રામને લખવામાં આવ્યો છે, એટલે કે જેથી કરીને આ વાત છે તે લોકો સુધી પહોંચે। એ બાદની જો વાત કરવામાં આવે તો અહીં એ પણ લખવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળાઓમાં કાયમી શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, માટે કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે નીચે મુજબના મુદ્દાઓ સરકારશ્રીના વિચારણા હેઠળ લઈને અમલવારી કરે તેવી માંગણી છે। એટલે અહીં તેમના દ્વારા મુદ્દાઓ પણ લખવામાં આવે છે કે ખાસ કરીને જ્યારે ખેલ અભિરુચિ કસોટી SAT લેવામાં આવી હતી ત્યારે સરકારે પ્રાથમિક શાળાઓમાં 5075 જેટલી શારીરિક શિક્ષણની ખાલી જગ્યાઓ દર્શાવી હતી, તે મુજબની તમામ ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરતી કરીને ભરવામાં આવે। રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષણના શિક્ષિકા ભરતી કરવામાં આવી નથી, તે માટે નવો GR તથા નવું માળખું તૈયાર કરીને સત્વર કાયમી ધોરણે શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી પણ અહીં માંગ કરવામાં આવી છે। એટલે જે પ્રમાણે આ સમગ્ર પત્ર લખવામાં આવ્યો છે ભગવાન શ્રી રામને અને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે લોકો અમારી આ માંગને સ્વીકારશો તેવી પણ ક્યાંક અહીં માંગ કરવામાં આવી છે। સૌથી પહેલા તો વ્યાયામ શિક્ષકોને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આજે અમારે આંદોલનનો 21મો દિવસ છે। અમારા ભાઈઓને આવ્યા ત્યારે જ એમને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને અમે જે બહાર છીએ એ ભાઈઓ અને બહેનો અહીંયા ભગવાનના મંદિરે આવેલા છીએ અને એક અનોખો વિરોધ છે અમારો, દર્શન કરી અને અમે અમારો ન્યાય માંગીએ છીએ કે રામ ભગવાનને પણ 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો હતો અને પછી એમને ફળ મળેલું, ત્યારે અમારે તો 15 વર્ષ થઈ ગયા છે, પણ અમને ભગવાન પર વિશ્વાસ છે કે અમે આટલું આંદોલન કર્યું તો અમને ન્યાય નથી મળ્યો, પણ આજે ભગવાન થકી અમને ન્યાય મળશે એવો અમને વિશ્વાસ છે। નમસ્કાર, આજે 21મા દિવસે પણ અમારા વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે, કારણ કે અમે આજે સવારે સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયેલા, ત્યાં અમારા ઘણા બધા વ્યાયામ શિક્ષકોને ડિટેન કરેલા છે। તો અમે 15 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકારશ્રીને। આજ રામનવમી નિમિત્તે અમારી એક જ રજૂઆત છે સરકારને કે અમે રામ ભગવાનના દર્શન કરી, રામ અમે અમને સદબુદ્ધિ આપ્યા સરકારને કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે।
બસ અમારી એ જ રજૂઆત છે કે વ્યાયામ શિક્ષકની રામનવમી નિમિત્તે અમારો આ એક અનોખો વિરોધ છે કે હવે ભગવાન જ આમનું સરકારને સદબુદ્ધિ આપે અને અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. જય શ્રી રામ. એટલું જ નહીં, એ લોકોએ જે આંદોલન કર્યું હતું એ દ્રશ્યો ઉપર પણ નજર કરી કે જેમાં તે લોકોને ડિટેન પણ કરવામાં આવી રહ્યા છે. કેટલામો દિવસ છે આજે? એટલે જે પ્રમાણે વાત કરવામાં આવી એ પ્રમાણે કે હવે વ્યાયામ શિક્ષકો દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભગવાન શ્રી રામને પત્ર પણ લખવામાં આવ્યો છે. એટલે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું આ સરકાર તે લોકોનું કંઈ સાંભળશે ખરી અને કાયમી ભરતીની જે આ નવી યોજના અને જે નવા માળખાની માંગ કરવામાં આવી છે તે પૂરી થશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.